તો આગળ સમાચારોમાં રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ચોરીની ઘટના બની હતી। તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કરણપરા વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં ચોરીની ઘટના બની છે। કરણપરા 13-14ના કાટખૂણાવાળા મકાનમાં ચોરી કરવામાં આવી હતી। ઇલેક્ટ્રિકની દુકાન ધરાવનાર વેપારીના ઘરે ચોરીનો બનાવ બન્યો છે। અંદાજિત 15 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરવામાં આવ્યા છે। તસ્કરો દ્વારા આ પ્રકારનું ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। 75,000 રોકડ રકમની પણ ચોરી કરવામાં આવે છે। તો દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવે છે। વેપારીનો પરિવાર બહાર હતો તે દરમિયાન આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। ઘરનો પરિવાર બહાર ગયો તે સમય દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। તો આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। તો 75,000 રોકડ રકમની ચોરી થઈ છે, તો બીજી તરફ સોના ચાંદીના દાગીનાની પણ ચોરી કરવામાં આવે છે। રાજકોટના કરણપરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ચોરીની ઘટના બની હતી। તો પરિવાર બહાર ગયો હતો તે સમય દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવે છે। પોલીસને આ બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો 75,000 રોકડની ચોરી કરવામાં આવી છે। રાજકોટના કરણપરા વિસ્તારમાં એક ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। અમે ગયા શનિવારે ઘરમાં ઉદય ખૂબ જ થઈ ગઈ હતી, તો ઘરે ઉદયની ટ્રીટમેન્ટ કરાવડાવી હતી। તો અમારા ઘરે ઉદય કરવા માટે 3 જણા આવ્યા હતા। સવારના 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગી ઉદયની ટ્રીટમેન્ટ ચાલી હતી ગયા શનિવારે। પછી આ બધું ઘરે એકદમ વાસ ને એવું બધું આવતું હોય ઉદયનું, એટલે અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા વિથ ફેમિલી બધા, કારણ કે ઘરે રહેવા એવું હતું જ નહીં એટલા માટે। તો આજે સવારના 10 વાગે હું જ્યારે ઘરે આવ્યો તો ઘરનું તાળું તૂટેલું હતું અને અંદર બધું ચોર લોકો બધું ચોરી કરી લાખ રૂપિયા આસપાસ સોનાથી ચાંદીના દાગીના ગયા અને ઓછામાં ઓછા 75 લાખ રૂપિયાની રોકડ રકમ ગઈ છે। તમે શેનો વ્યવસાય કરો?